આજરોજ ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં સયાજીરાવ ગાયકવાડ બાગ ખાતે મહામાનવ બોધિસત્વ ભારતીય બંધારણના ઘડવૈયા અને અખંડ ભારતના રચિતા ભારત દેશના પ્રથમ કાયદા પ્રધાન તથા સિમ્બલ ઓફ નોલેજના નામથી વિશ્વમાં તેમનું નામ વિશ્વવિખ્યાત થયેલ છે તેવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને ઈસવીસન 1917ની 23 સપ્ટેમ્બરના રોજ સયાજીરાવ ગાયકવાડના સ્ટેટમાં પોતાની પ્રથમ નોકરી સમય દરમિયાન તેમને મનુવાદી સમાજ દ્વારા જાતિ વિશેષ શબ્દોની તેમજ જાતિ આધારિત વર્ણ વ્યવસ્થાવાળા સમાજથી જે અપમાનિત થવું પડ્યું હતું, તેથી તે જ દિવસે સયાજીરાવ ગાયકવાડ બગીચામાં એક કદમના ઘટાદાર વૃક્ષ નીચે આવીને બેઠા બાબા સાહેબે પોતાના પર થયેલી અમાનવીય ઘટનાને લઈને ખૂબ જ દુઃખદ અનુભવેલ અને જેના કારણે ચોધાર આંસુથી રડતા રડતા સયાજીરાવ ગાયકવાડ બગીચામાં એટલે કે અત્યારના કમાટી બાગમાં તેમણે મનમાં સંકલ્પ કર્યો કે જો હું દુનિયાના દરેક દેશો કરતાં પણ સર્વશ્રેષ્ઠ શિક્ષણ મેળવી શિક્ષણની 31 ડિગ્રીઓ પ્રાપ્ત કર્યા છતાં પણ પોતાના દેશમાં જ આવી છૂત અછૂત તથા જાતિ વિષય શબ્દોથી અપમાનિત થઈ રહ્યો છું, તો મારા પૂર્વજો તથા સમાજના લોકો આ જાતિવાદી સમાજથી હજારો વર્ષોથી કચડાતા પીસાતા આવે છે અને અપમાનિત થતા આવે છે, જે હજી કેટલાય વર્ષ સહન કરશે. તેઓની સહનશક્તિને કાયમી ધોરણે નાબૂદ કરી મારા સમાજને ગુલામીથી આઝાદ કરાવી સ્વમાનભેર જીવવા માટે સક્ષમ નહીં બનાવું તો જાતે જ કપાળમાં બંદૂકની ગોળી મારીને મારા જીવનનો અંત આણી દઈશ. તેવા દ્રઢ સંકલ્પના આજે 108મા વર્ષ નિમિત્તે આ પાવન ભૂમિને નમન કરવા તથા શ્રદ્ધાસુમન અર્પણ કરવા દેશ અને વિદેશમાંથી લાખોની સંખ્યામાં તેમના અનુયાયીઓ વડોદરાની પાવન ભૂમિએ દર્શન કરવા પધારેલા અને તેઓએ પણ આ પવિત્ર ભૂમિ પર આવીને પોતે પણ સંકલ્પ લઈ સમગ્ર અનુસૂચિત જાતિ તેમજ ભારત દેશની 85% વસ્તી જે SC ST OBCના દરેક લોકોએ ડૉક્ટર ભીમરાવ આંબેડકર ડૉક્ટર BR આંબેડકરના સંકલ્પની યાદગાર પડો સ્થિતિને કાયમ જીવન રાખવા તથા આવનારા સમયમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બલિદાનોને યાદ રાખવા માટે આજના દિવસે લાખોની સંખ્યામાં વડોદરાના કમાટી બાગમાં જ્યાં ડૉક્ટર BR આંબેડકરે ભારત દેશના સર્વાંગી વિકાસ માટે જે સંકલ્પ કર્યો છે તે માટે તેઓએ પોતે તેમના 4 બાળકોનું બલિદાન આપી સર્વ સમાજના ઘડતરનું કાર્ય કરતાં સમાજ માટે ખપી ગયા હતા. તેઓની યાદમાં અહીંયા દર વર્ષે લાખોની સંખ્યામાં જનમેદની અહીંયા ઉમટી પડે છે અને ડૉક્ટર BR આંબેડકરના આ સંકલ્પની સાથે પોતે પણ પોતાના સમાજને તથા પોતાના બાળકોને ડૉક્ટર BR આંબેડકરના સંકલ્પ વિશે જાગૃતતા પ્રદાન કરી તેમના બલિદાનને તથા તેમના સૂત્રને સમાજ કાયમ યાદ રાખે તે હેતુથી સંકલ્પ ભૂમિમાં શીશ નમાવી જાતે સંકલ્પ લઈ સર્વે સમાજ તેમજ પોતાના સમાજને જ્ઞાતિવાદી દૂષણોથી દૂર કરી ભારત દેશની અખંડતાને કાયમ રાખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેથી આ સમાજમાં અનુસૂચિત જાતિ સમાજ શિક્ષણ ક્ષેત્રમાં સંઘર્ષ કરવામાં અને સંગઠિત થવામાં સર્વશ્રેષ્ઠ સમાજ તરીકે ખ્યાતિ પામેલ છે. આ પસંદગી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ભારતીય દલિત અધિકાર મંચના અધ્યક્ષ એવા વડગામ વિધાનસભાના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ખાસ ઉપસ્થિત રહી સંકલ્પ પૂરે પુષ્પાંજલિ આપી હતી. આ પ્રસંગે કથાનાયક વિષય કાથડ ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કમલેશ ધવલ, સ્વયં સૈનિક દળના સામાજિક કાર્યકર્તા DD સોલંકી, ધોળકા શહેરના કોંગ્રેસ અગ્રણી ગોવિંદભાઈ સોલંકી, હરજીભાઈ સોલંકી, ઉમેદભાઈ સોલંકી, પસાભાઈ સોલંકી, ભરતભાઈ વાઘેલા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના મહિલા અધ્યક્ષ લક્ષ્મીબેન મહેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે વડોદરાની પાવન ભૂમિ પર અનેક સામાજિક સંસ્થાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા યથાશક્તિ સ્વયંભૂ પધારેલ જનમેદનીની સંપૂર્ણ આપતા સ્વાગત અને અહીં આશરે 200થી વધારે સ્ટોલ ઊભા કરવામાં આવેલ, જેમાં વરસાદી નાસ્તા તેમજ ડૉક્ટર BR આંબેડકરના પુસ્તકો તથા ભગવાન બુદ્ધની મૂર્તિ વગેરે સામગ્રીનું વેચાણ તથા પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પ્રસંગે દૂર દૂરથી આવેલા સામાજિક અગ્રણીઓએ અમારી ચેનલને ડૉક્ટર BR આંબેડકરના જીવનચરિત્રની તથા તેમને એમના જીવનમાં થયેલા કડવા અનુભવનો જે પરિચય આપવાની કોશિશ કરી છે તથા સમગ્ર ભારત વર્ષે તેમજ અનુસૂચિત જાતિને શિક્ષિત, સંગઠિત અને સંઘર્ષ બનાવવા માટે સહદૈવ કાર્યરત રહેવા અનુરોધ કરવામાં આવેલ. DT ન્યૂઝ 24 લાઈવ મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, વડોદરા. જગુંડામાં બધા આજના પ્રસંગે DD સોલંકી સાહેબ આપ સમાજને શું મેસેજ આપશો અને જે સંકલ્પ ભૂમિના બાબા સાહેબ 1917માં જે સંકલ્પ લીધો હતો તેના વિશે જણાવશો?
આજે ઐતિહાસિક ક્ષણ છે, ઐતિહાસિક દિવસ છે કે 108 વર્ષ પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ ભૂમિ ઉપર આવીને પ્રતિજ્ઞા લીધી હતી કે ભારત દેશના શોષિત, વંચિત, પીડિતો, દલિતો જેની ઉપર હજારો વર્ષથી જે અત્યાચાર થઈ રહ્યો હતો એને ન્યાય આપવા માટે, એમના માટે એક મેસેજ આપવા માટે કે આ દેશ એક મૂળ નિવાસી લોકોનો દેશ છે, અશોક સમ્રાટના વંશજોનો દેશ છે, તો અશોક સમ્રાટના સપનાનું ભારત બને એના માટે બાબા સાહેબે અહીંની પ્રતિજ્ઞા લીધી હતી. અને એના પછી જે ક્રાંતિ થઈ છે એ તમે જોઈ રહ્યા છો કે આ 108 વર્ષથી આ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની પત્રિકા, જાહેરાત વગર સ્વયંભૂ લોકો લાખોની સંખ્યામાં આવે છે આખા ભારત વર્ષમાંથી. અને યુવાનોને ખાસ હું મેસેજ આપવા માંગુ છું કે હવે ખરાખરીનો ખેલ હવે આવી ગયો છે. આપણા વડીલો, આગેવાનો, યુવા અને સિનિયર જે લીડરો છે એને આપણે ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે. એમની પાસેથી માર્ગદર્શન મેળવીને હવે ખાલી આપણે એના ચિંતેલા માર્ગ ઉપર ચાલવાનું છે. તો આપણે આ જે લડાઈ છે, આપણી સામાજિક લડાઈ છે, આપણી ધાર્મિક લડાઈ છે, આપણી આર્થિકતા મજબૂત કરવાની લડાઈ છે, આપણી જે રાજકીય લડાઈ છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે જો તમારા તમામ દુઃખનું નિવારણ કરવું હોય તો તમારે વિધાનસભા અને સંસદમાં જવું પડશે. અને વિધાનસભા, સંસદમાં જવા માટે તમે બિન રાજકીય રીતે કોઈ દિવસ નહીં જઈ શકો. તો તમારે કોઈ પણ રાજકીય પાર્ટી પકડી જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો પર ચાલતી હોય, જે અશોક સમ્રાટના સપનાના ભારતમાં બનાવવા માંગતી હોય, એવી કોઈ બહુજન વિચારધારાની જો કોઈ પાર્ટી હોય એની સાથે જોડાઈને આ મિશનને આપણે આગળ વધારી શકશું. બાકી આવેદનપત્ર જે આખી જિંદગી ભીખ માંગતા રહ્યું, આ ભીખ માંગવાની લડાઈ નથી. આપણા જે રાજપાટ છીનવાઈ ગયા છે એ મેળવવાની લડાઈ છે, રાજકીય પ્રતિનિધિત્વ મેળવવાની લડાઈ છે. તો આપણે કાંકને આપવા માંગીએ છીએ તો આપણે આપવાની લડાઈ છે, માંગવાની લડાઈ નથી. તો ગુજરાતના જે કાંઈ યુવાનો છે એ તમામ લોકોને કહેવા માંગુ છું કે બિન રાજકીયમાંથી બહાર નીકળી હવે રાજકીય લડાઈ આપણે ચાલુ કરી. થેન્ક યુ. હું ઐતિહાસિક વાત કરી. હા, એક મિનિટ. જય ભીમ, નમો બુદ્ધાય. હું આ ક્ષણે જયારે સંકલ્પ ભૂમિમાં આવ્યા અને બાબા સાહેબે અહીંથી સંકલ્પ લીધો એ પછી મુંબઈ આવીને એમણે આપણા મિડલ ક્લાસ અને SC ST એજ્યુકેશનની અંદર આગળ વધે એ માટે સૂત્ર આપ્યું હતું, સંગઠિત બનો, સંઘર્ષ કરો અને શિક્ષિત બનો. આ સૂત્ર 1924માં 20મી જુલાઈએ મુંબઈ ખાતે દામોદર રોડની અંદર આપવામાં આવ્યું હતું. અને જ્યારે બહિષ્કૃત હિતકરની સભાની રચના કરવામાં આવી ત્યારે મારા બાપુજી શ્યામજીનાથજી મારવાડી અને સામતનાથજી મારવાડી, મારા મોટા બાપુ બાબા સાહેબ સાથે આ બહિષ્કૃતિ હિતકરની સભાની અંદર ટ્રસ્ટી તરીકે સ્થાન પામ્યા હતા. એ પછી અમે આ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, તો શિક્ષિત બનવાની ઉપર અમે અત્યારે કામ કરી રહ્યા છીએ, સંગઠિત બનવાના માટે પણ કામ કરી રહ્યા છે. અને બાબા સાહેબે એ જમાનાની અંદર મિડલ ક્લાસ અને આપણા લોકો શિક્ષિત થાય એ માટે પીપલ્સ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરવામાં આવી. અને એ સ્થાપના દ્વારા સિદ્ધાર્થ કોલેજની સ્થાપના કરવામાં આવી 8મી જુલાઈ 1945માં, જેના આજે 80 વર્ષ પૂરા થાય એ નિમિત્તે આનંદરાવ સાહેબ આંબેડકર અને ભીમરાવ સાહેબ આંબેડકરને લઈને અમે જે બાબા સાહેબે સિદ્ધાર્થ કોલેજ બનાવી હતી એની અંદર ગઈ 20મી જુલાઈએ અમે એનો સ્થાપના દિવસ ઉજવ્યો. આજના દિવસની અંદર પણ અમે આ શિક્ષિત બનો એની ઉપર કામ કરી રહ્યા છે, સંગઠિત બનો એની ઉપર પણ કામ કરી રહ્યા છે. અને અમને આનંદ છે કે અમારા જે વડવાઓ બાબા સાહેબની સાથે કામ કરીને ગયા 3-4 કલાક સુધી હોટેલોમાં બેસતા અને આપણા સમાજ એકત્રિત સંગઠિત કેમ થાય એનો વિચાર કરતા, એના ડોક્યુમેન્ટ્સ મારી પાસે છે. અને આ તકે જ્યારે આજે સંકલ્પ ભૂમિની અંદર આપણે એક સંકલ્પ લઈએ કે હવે ઘણું મોડું થઈ ગયું છે, હવે સંગઠિત થવાની તૈયારી કરો, સંગઠિત થાઓ. આપણે આજે પણ જોઈએ છીએ અનેક ફંક્શનો, અનેક સંસ્થાઓના નેજા હિસાબ કરી રહ્યા છે. તો આપણે કેમ એક સંસ્થા એક જ નેજા તે ઉપર આવીને આપણે સંગઠિત થવાના પ્રયત્ન કરવા પડશે. સમય જે હતો એના કરતા પણ અત્યારે બહુ ખરાબ સમય આવી રહ્યો છે. ભવિષ્યની અંદર સમાજ આપણા એની ઉપર હલ્લાઓ થઈ રહ્યા છે, સંવિધાન ઉપર.
લોકોના હલ્લા થઈ રહ્યા છે અને સંવિધાન બદલવાની વાતો ચાલતી હોય છે, તો જ્યારે આવી ક્ષણ આવશે ત્યારે જો આપણે સંગઠિત હશું ત્યારે આ બાબા સાહેબના જે સૂત્ર છે એને આપણે સાર્થક કરવાના, આપણી જીવની બાજી લગાડી દેવી પડશે, એના માટે તૈયાર રહેવું પડશે. જય ભીમ, નમો બુદ્ધાય. હું પ્રવીણ જીણિયા, એડવોકેટ. અમે ધોળકાથી 2 બસો લઈને આવ્યા છીએ સંકલ્પ ભૂમિ બરોડા ખાતે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 23 સપ્ટેમ્બર 1932 સંકલ્પ ભૂમિ ખાતે સંકલ્પ લીધો હતો. બાબા સાહેબ ઉપર જે અત્યાચારો થયા હતા આ બરોડાની ધરતી ઉપર, અને એ બરોડાની ધરતી ઉપર બાબા સાહેબે સંકલ્પ કર્યો કે હું મારા સમાજને અત્યાચારોથી મુક્ત કરીશ. હું મારા સમાજ હારે થતા જે જાતિવાદ અને ધર્મવાદ જે થાય છે એને હું દૂર કરીશ. અને એ સંકલ્પ બાબા સાહેબે બંધારણ થકી પૂર્ણ કરેલ અને આપણને ભારતનું બંધારણ આપેલ છે. એ બંધારણ થકી આપણે સૌ આજે ઉજળા છીએ. ડોક્ટર બાબા સાહેબ કોઈ એક જ્ઞાતિના નથી, આખા ભારત દેશના છે. આખું ભારત દેશ બાબા સાહેબે પોતે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને જાતિવાદ અને ધર્મવાદના કારણે ભારત દેશ આજે આખો બદનામ છે. આજે ભારતના પ્રેસિડેન્ટ હોય કે વડાપ્રધાન હોય એને વિશ્વમાં જવું હોય તો એને કહેવું પડે છે કે હું બુદ્ધની ધરતી પરથી આવ્યો છું. તો એ જાતિવાદને ખતમ કરવા માટે ડોક્ટર બાબા સાહેબે અહીં સંકલ્પ કરેલો, એવા હું બાબા સાહેબને આ તહેવારોમાં કોટી કોટી નમન કરું છું. અને આ એક આપણો ઉત્સવ છે, ઘણા બધા ઉત્સવ છે પણ આ આપણો સૌથી મોટો ઉત્સવ છે. તો જાહેર જનતાને કહીશ કે આ ઉત્સવને કાયમ માટે ટકાવી રાખવા માટે આપણે સૌ અહીંયા ભેગા થઈશું અને નવો સંકલ્પ કરીશું કે ભારત દેશનો વિકાસ કરવા માટે આપણે આગળ શું શું પગલાં લેવા જોઈએ અને એના માટે આપણે શું શું સંકલ્પ કરવા જોઈએ. તો દરેક નાગરિકોને મારી અપીલ છે કે સંકલ્પ ભૂમિની અહીંયા આવે અને એની મુલાકાત કરે. જય ભીમ, નમો બુદ્ધાય. વડોદરા મહેશ સોનાર. વડોદરામાં 1970 23 સપ્ટેમ્બરના રોજ ડોક્ટર B.R. આંબેડકરે તેમને અહીંયા પ્રથમ નોકરીમાં જે તકલીફો પડી અને એના અનુસંધાને તેમને જે અહીંયા બેસીને આજુબાજુમાં બેસીને જે સંકલ્પ લીધો તેના અનુસંધાને આપ બેન શું કહેશો? આપ ક્યાંથી આવ્યો છો? મારું નામ લતાબેન બેનકર છે. હું બીજે મેડિકલ કોલેજમાંથી વેલફેર ઓફિસર તરીકે નિવૃત્ત થઈ છું અને હું ચાંદખેડા અમદાવાદથી આવું છું અને વિશ્વ રત્ન સંગઠન સાથે જોડાયેલી છું. જ્યારે 1913માં બાબા સાહેબને વિદેશ ભણવા જવું હતું ત્યારે વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે તેમને સ્કોલરશીપ આપેલી અને કમિટમેન્ટ કરેલી કે તમારે વિદેશથી ભણીને આવીને વડોદરાની ધરતીને સેવા આપવાની. 2017માં જ્યારે બાબા સાહેબ વિદેશથી ભણીને વડોદરા આવ્યા અને ત્યારે વડોદરાની કચેરીમાં એમનાથી મોટો કોઈ અધિકારી નહોતો, છતાં એમને કોઈ લેવા ના ગયું. એમના જેટલી ઉચ્ચ ડિગ્રી ધરાવનાર કોઈ વ્યક્તિ નહોતું, પરંતુ ઓફિસનો પટાવાળો પણ એમને પાણી નહોતો આપતો. એમના પાણીનું માટલું અલગ હતું અને એમને ઓફિસનો પટાવાળો ફાઇલ ઘા કરીને આપતો હતો. એમને રહેવાની કોઈ વ્યવસ્થા નથી. એમણે પારસી કોળમાં જાતિ છુપાવીને રહ્યા ત્યારે એ લોકોને ખબર પડી કે આ અછૂત છે એટલે એમનો રાત્રે સામાન ફેંકી દીધો. એમણે ઘણી રિક્વેસ્ટ કરી કે મને એક દિવસનો મોહલ્લો, એક દિવસની આપો, મને મુદત આપો, હું મારા રહેવાની વ્યવસ્થા કરીશ. પરંતુ રાત્રે બધાએ ભેગા થઈને એમનો સામાન ફેંકી દીધો અને ત્યારે બાબા સાહેબ સવારે કમાટી બાગમાં આવ્યા અને ટ્રેનનું 4 કલાક લેટ હતી તો એમણે આ જે બોધિ વૃક્ષ છે ત્યાં નીચે બેઠા અને એમણે બહુ જ દોડ આંસુએ, લોહીના આંસુએ રડેલા અને એમણે વિચાર્યું કે હું આટલી ઉચ્ચ ડિગ્રી વાળો સૂટ બૂટમાં વિદેશમાં પહેલી વાર ભણીને આવેલો ભારતીય નાગરિક અને છતાં મારી સાથે આવું થાય છે તો મારો સમાજ તો બહુ પાછળ છે, વંચિત છે, શોષિત છે, તો એમની સાથે કેવો અન્યાય થતો હશે. તો એ દિવસે એમણે સંકલ્પ લીધો કે હું સંકલ્પ કરું છું કે જ્યાં સુધી હું મારા સમાજને આમાંથી, આ ગુલામીમાંથી બહાર નહીં લાવું ત્યાં સુધી હું જંપીને બેસીશ નહીં. અને જો આ વ્યવસ્થા ઊભી કરવામાં હું નાકામયાબ રહ્યો તો બંદૂકની ગોળીથી મારું માથું વીંધી નાખી. એવો સંકલ્પ બાબા સાહેબે બોધિ વૃક્ષ નીચે કમાટી બાગમાં વડોદરામાં લીધેલો
અને આજે 23 સપ્ટેમ્બરે અમે સંકલ્પ ભૂમિની મુલાકાતે ચાંચેડાથી 2 લક્ઝરી બસ ભરીને આવ્યા છીએ અને બાબા સાહેબે સંકલ્પ લીધો હતો એમ આપણે પણ પોતાના જીવનમાં દરેકે એક સંકલ્પ લેવો જોઈએ બાબા સાહેબ અને બુદ્ધના ધર્મને આગળ વધારવા એમના કારવાને આગળ વધારવા માટે એક સંકલ્પ કરીને અહીંયાથી જવું જોઈએ. જય ભીમ, નમો બુદ્ધાય. થેન્ક યુ. આજ રોજ વડોદરામાં 1917માં 23 સપ્ટેમ્બરે ડોક્ટર B.R. આંબેડકર અહીંયા સંકલ્પ ભૂમિ આવ્યા હતા ત્યારે તેમને અહીંયા એક કદમના વૃક્ષ નીચે જે પોતે જાતે સંકલ્પ લીધે તેના અનુસંધાને અહીંયા સંકલ્પ ભૂમિમાં જે 23 નવેમ્બર 2025ના દિવસે જે ભાતીગળ દલિત મેળો યોજાઈ રહ્યો છે તેમાં આજ આપ અહીંયા ઉપસ્થિત છો તો આપને આજના પ્રસંગ વિશે શું જણાવશો? 23મી સપ્ટેમ્બર આજનો જે દિન છે એને તમે બે રીતે મૂલવી શકો. ભારત દેશના SC ST OBC માઇનોરિટી અને મહિલાઓ એમનો ગેમ ચેન્જર દિવસ કહેવાયા. કારણ કે 23મી સપ્ટેમ્બરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આ મહારાજા સયાજીરાવ ગાયકવાડના ત્યાં 10 દિવસની જે જોબ કરી અને એ જોબ દરમિયાન એમને જે રહેવાની સમસ્યાઓ ઊભી થઈ એના કારણે જે અપમાનિત થયા પછી એમણે જ્યારે પાછા ફરી રહ્યા હતા અને આ જે જગ્યા પર આપણે ઉપસ્થિત છીએ એ જગ્યાએ ડોક્ટર આંબેડકરે એમના જીવનની અંદર જે કોઈ અત્યાચારો જે કોઈ આભડછેટનો અનુભવ કર્યો હતો અને વાગોળ્યા પછી એમણે એક સંકલ્પ કર્યો કે મેં અને મારા વડવાઓએ જે અપમાનો સહન કર્યા છે એવું મારી આવનારી પેઢીને એવા અપમાનો સહન કરવા નહીં દઉં. એટલે હું સંકલ્પ કરું છું કે હવેનું મારું સમગ્ર જીવન આ દેશની અંદરથી આભડછેટ, જાતિભેદ અને વર્ણ વ્યવસ્થા વિરુદ્ધનું આંદોલન રહેશે. એટલે આમ જોવા જાવ તો આ દેશના 85% પણ વધારે લોકો માટે ડોક્ટર આંબેડકરના જીવનનું આ 23મી સપ્ટેમ્બર એ ગેમ ચેન્જર દિવસ હતો. અને આપણે જે આવ્યા છીએ આપણા બધા માટે આ ચાર્જિંગ દિવસ છે. કારણ કે અહીંયા આવીશું 23મી સપ્ટેમ્બરે આપણે બધા આવ્યા, ડોક્ટર આંબેડકરને માનનારો વર્ગ આવ્યા. ધીમે ધીમે લોકોને 23મી સપ્ટેમ્બરે શું ઘટના બની હતી, ડોક્ટર આંબેડકરે શું સંકલ્પ લીધો હતો એ લોકો દ્વારા જાણવા મળે છે, પુસ્તકો દ્વારા જાણવા મળે છે. તો એક ચાર્જિંગ ઊભું થાય છે, આપણા બોડીની અંદર ચાર્જિંગ ઊભું થાય છે કે ભાઈ આ એક મહાપુરુષ છે, આટલો બધો સંઘર્ષ કરીને સમાજને આ અપમાનિત જિંદગીમાંથી બહાર લાવે છે. તો જયારે મારું બાળક છે, તમારા બાળકો છે, જે આ 40 વર્ષની અંદર ડોક્ટર આંબેડકરના સંઘર્ષ થકી એક સારું જીવન જીવતા પરિવારો બનાવ્યા છે, એમનું બાળક જયારે સમજતું નથી, એને ખ્યાલ નથી કે ડોક્ટર આંબેડકરનો સંઘર્ષ શું છે, ડોક્ટર આંબેડકરના સંઘર્ષથી આજે હું જે સુખ સમૃદ્ધિ વાળું જીવન જીવી રહ્યો છું, તો જો 23મી સપ્ટેમ્બરે એ બાળકને અહીંયા લાવવામાં આવે અને એને સમજાય કે આ 23મી સપ્ટેમ્બર એ મારા પિતાજી, મારા વડવાઓ એમને સારું જીવન આપવા માટેનો એક મહત્વપૂર્ણ દિવસ છે. કારણ કે 23મી સપ્ટેમ્બરે ડોક્ટર આંબેડકરે લીધેલો જે આ સંકલ્પ છે એના લીધે જ શક્ય બન્યું કે ડોક્ટર આંબેડકર આ દેશના કાયદા મંત્રી બન્યા. આ દેશની અંદર એમણે આ લડત ચલાવી અને એમના ગયા પછી પણ એમણે અનુયાયીઓ મૂકીને ગયા કે જે અનુયાયીઓએ સતત આ આંદોલનને ચાલુ રાખ્યું. એના કારણે આજે પરિસ્થિતિનું એવું નિર્માણ થયું કે ગમે એ સરકારો બને પરંતુ ડોક્ટર આંબેડકરની વાત છે આજે પણ એટલી પ્રસ્તુત છે અને આપણે લોકોએ સ્વીકાર્યો છે. ધીમે ધીમે બીજા લોકો પણ સ્વીકારતા થયા છે. મને કે કમને ડોક્ટર આંબેડકરની વાતને સ્વીકાર્યા વગર છૂટકો નથી. એટલે આજનો દિવસ ખરેખર બહુ ચાર્જિંગ દિવસ છે. આપણા યુવાનોને પણ અહીંયા લાવવા જોઈએ, આપણા બાળકોને પણ અહીંયા લાવવા જોઈએ, એમને સમજણ પડે કે 23મી સપ્ટેમ્બર આપણા જીવનની અંદર ચેન્જ લાવનારો દિવસ છે. જય ભીમ, નમો બુદ્ધાય.